અને એક સત્ય ઘટના બનેલી છે. આજથી આઝાદી પહેલાની આ વાત છે, જ્યારે ભાઈજી હનુમાન પ્રસાદ પોદ્દાર એમણે આ ઘટના લખી છે. આ એમના અનુભવની સત્ય ઘટના છે. ગીતા પ્રેસના જે આચાર્ય હતા, એ ઉત્તરના ગામડાઓમાં બે વ્યક્તિ હતા, બે મિત્રો હતા. અને એ બંને મિત્રો એણે નક્કી કર્યું કે આપણે મુંબઈ જઈને ધંધો કરવી કંઈક. તો એ ગામથી નીકળ્યા, મુંબઈ આવ્યા. મુંબઈ આવીને એક કંપની ખોલી. એણે 10,000 રૂપિયા બે ઇન્વેસ્ટમેન્ટ કરી એ જમાનામાં, અને કંપની બહુ સારી ચાલી, પ્રોફિટ લાખોમાં થવા માંડ્યો. તો 1 વર્ષ પછી બે પાછા આવ્યા મુંબઈ, અને એક હોટલમાં બે રોકાણા. તો એક મિત્રના મનમાં ખરાબ ભાવ થયો કે હવે પ્રોફિટ તો લાખ, હવે એ જમાનામાં લાખ રૂપિયા એટલે તમે સમજો ને આજે કરોડોમાં કિંમત થાય એની. તો એને થયું કે જો આને મારી નાખું તો આ બધી આખી કંપની, ફેક્ટરી, પૈસા બધું મને મળી જાય. તો એ હોટલના રૂમમાં એણે એના ભાગીદારની હત્યા કરી નાખી. હવે કોઈ પણ રીતે એ હોટલવાળાને પૈસા આપીને બધા જે હતા એની સહાયતા લઈ આના શરીરને ઠેકાણે પાડી દીધું. થોડા દિવસ એ રોકાણો. ગામ આવ્યો ત્યારે એકલો આવ્યો, એટલે ઓલા પરિવારવાળાએ પૂછ્યું કે ભાઈ અમારો દીકરો ક્યાં? એ તો તમારી સાથે જ આવ્યો છે. તો ઓલાએ કીધું કે એને ગંભીર બીમારી થઈ હતી, અને બીમારીના કારણે એનું મૃત્યુ થયું છે. એનું બધું કર્મકાંડ મેં કરી નાખ્યું છે, અને આ 8,000 રૂપિયા એણે તમને આપવા માટે મને કીધું છે. 8,000 એટલે બહુ મોટી કિંમત. ઓલા પરિવારને એમ થયું કે ઓહો 8,000 રૂપિયા દીકરાએ મોકલ્યા છે. તો એ ખુશ, કાંઈ વધારે ઇન્ક્વાયરી થઈ નહીં. પછી તો આખી કંપની આના નામે થઈ, મોટો શેઠ બની ગયો. એ રહેવા માટે મુંબઈ વહી ગયો. એને ત્યાં એક દીકરાનો જન્મ થયો પાછો. અને એ દીકરો જ્યારે યુવાન થયો તો એને એક જીવલેણ રોગ લાગુ પડ્યો. આખા ભારતના જેટલા વૈદ હકીમો હતા તે બધી જગ્યાએ તપાસ કરી, ખૂબ ધન ખર્ચો, કોઈ ઈલાજ નહીં. એ જમાનામાં એને લંડન લઈ ગયા પાછા. અને લંડન જ્યારે સારવાર માટે લઈ ગયા તો ન્યાના ડોક્ટરોએ કીધું કે હવે આને ઘરે લઈ જાઓ, કારણ કે આની હવે કોઈ ટ્રીટમેન્ટ નથી. મુંબઈમાં એના નિવાસ સ્થાન ઉપર લાવ્યા. હવે એ પુત્રનો જ્યારે મરવાનો સમય નજીક આવ્યો તો એના પિતા બાજુમાં બેઠા બેઠા બહુ રડતા હતા, શોક કરે છે કે એકનો એક દીકરો છે, યુવાન વયમાં મૃત્યુ પામવાનો છે. એને શોક કરતા જોઈને ઓલો દીકરો હસવા માંડ્યો. તો એને હસતો જોયો એટલે આને આશ્ચર્ય થયું. એ કે હું તારા માટે આટલી મહેનત કરું છું, તારી પાછળ આટલું ધન ખર્ચી નાખ્યું, તારા માટે મેં હું નથી કર્યું. હવે તારો જવાનો સમય છે, હું રડી રહ્યો છું અને તને હસવું આવે છે. ત્યારે એણે કીધું, પિતાજી યાદ કરો, એ જ મુંબઈ શહેર છે એને જ્યાં વર્ષો પહેલા તમે આ કંપની ચાલુ કરી હતી, અને તમારો એક ભાગીદાર હતો. તમે હોટલમાં એની હત્યા કરી હતી અને આ ધન પચાવ્યું છે. ઓલાને આશ્ચર્ય થયું, તને કેવી રીતે ખબર? બોલે, જેને મારી નાખ્યો હતો ને એ ભાગીદાર હું જ પુત્ર બનીને આવ્યો છે, અને આજ તમે બધું મારી વાહે વાપરવા તૈયાર છો. કોઈ વાર્તા નથી, બનેલી સત્ય ઘટના છે કે એક સમયે આ સંપત્તિ હડપવા માટે મારી હત્યા કરી હતી તમે, અને આજે હું પુત્ર બનીને આવ્યો છું તો આજ બધી સંપત્તિ મારી વાહે લૂંટાવા માંગો છે. વિચાર કરો, આગળના જીવનમાં શત્રુ અને આ જીવનમાં પુત્ર. પ્રેમ નથી ખબર કોઈને કોણ પુત્ર બન્યા છે, કોણ સ્નેહીઓ બન્યા, કોણ સંબંધીઓ બન્યા છે. એક પરિવારમાં પ્રકૃતિ આને ભેગા કરે અને વળી પાછા છૂટા કરે છે. આ સંસાર છે. પણ જ્યાં જ્યાં સંબંધ એકવાર થઈ ગયો આ મારો છે, પછી એમાં કેવો પ્રેમ છે. વ્યક્તિ એના માટે બધું કરવા તૈયાર છે. તો એને કીધું, પુત્ર હવે આ પીડા તો મારાથી જોવાતી નથી, મુક્ત કેવી રીતે થાય? બોલે, જેટલા પૈસા, જેટલું ધન મારું પચાવ્યું છે ને એટલું તમે મારી વાંહે ખર્ચી નાખ્યું છે. હવે એક છેલ્લું વસ્ત્ર મારા માટે, એક સફેદ ચાદર લાવો અને એ મને ઓઢાડી દો. આપણું 1.5 રૂપિયાનું લેણું બાકી છે, 1.5 રૂપિયાની ચાદર આવશે, મને ઓઢાડી દો એટલે મારું મૃત્યુ થશે અને તમારા ઋણથી હું મુક્ત થઈ જઈશ. સંબંધ. નારદજી આ પ્રશ્ન કરે છે, કો અયમ સ્યાત? હે રાજન, શા માટે શોક કરો છો? કેમ? તમે જાણતા જ નથી ને પુત્ર છે કોણ, તમને ખબર જ નથી. અરે એની વાત છોડો,
તમે કોણ હતા એ ખબર છે? તો કે આપણને આપણી ખબર નથી. આજે કોઈને પૂછો તમે કોણ છો, તો કે લ્યો આધાર કાર્ડ જોઈ લો. ભાઈ આ તો શરીરની આઈડેન્ટિટી છે ને, એ તો એક દિવસ નષ્ટ થઈ જવાનું છે. પૂછો તમે કોણ છો, તો આનો કોઈ ઉત્તર નથી. આપણું વાસ્તવિક સ્વરૂપ જે છે એ આત્મા છે. અને આત્મા એટલે એમ માને ભૂત. કોઈને કહો આત્મા એટલે શું છે? ભૂત. આત્માનું આત્મા સંસ્કૃત વર્ડ છે, એનું ગુજરાતી છે હું. મતલબ આપણી ઓરિજિનલ ઓળખ જે છે એ આત્મા છે, આ શરીર નથી. અને આ અજ્ઞાનમાં સમસ્યા એ છે કે આપણને આપણા સ્વરૂપની ખબર નથી.